મિત્રો આ વેરાયટી છે તે વાનફેર વેરાયટી છે. બટકી લોટરમાંથી ફરેલી મધમાખી દ્વારા જે ઓટોમેટિક ફરે છે પરાગ દ્વારા, તે વેરાયટી છે. હવે મિત્રો તમે જ કહો, ડીટી અને આ જે મધમાખી દ્વારા ફરેલી નારિયેળી છે તેમાં શું તફાવત છે? તમે કમેન્ટ કરીને બતાવજો. આનું વાવેતર આપણે 20x20 અથવા 18x20 કરી શકીએ. વાનફેરના રોપા આપણી પાસે અવેલેબલ નથી. એનું કારણ એ છે કે મિત્રો 100 નારિયેળ વાવવાના અંદર ફક્ત 2 થી 5 જ નીકળતા હોય છે, જેથી કરીને આના રોપા ખૂબ જ મુશ્કેલ હોય છે. જો મિત્રો તમારે બટકી નારિયેળી ખરીદવી હોય તો તે આપણી પાસેથી મળી જશે. જો મિત્રો તમે આ વેરાયટી લગાવો છો વાનફેર, તો વાર્ષિક 300+ ઉત્પાદન દઈ શકે છે. 300+ ઉત્પાદન આપણાને વાર્ષિક આનું આપણાને મળતું રહે છે. આ વેરાયટીના અંદર પાણી મીઠું ના હોય તો પણ ચાલી શકે. હા, બટકી વેરાયટીના અંદર મીઠું પાણી હોવું જરૂરી છે. આ જે બધા રોપ છે તે પણ વાનફેર છે, એ દેશીની હારે જ હોય, પણ આનું ઉત્પાદન 4 વર્ષમાં ચાલુ થઈ જાય. દેશી છે તે 7 વર્ષે ચાલુ થાય. આ વેરાયટી છે તે 3.5 થી 4 વર્ષનો સમય લે છે. મિત્રો આના વિશેની વધુ માહિતી લેવી હોય નારિયેળી વિશેની, તો આપણા કોન્ટેક્ટ નંબર આપેલા છે. આ કોન્ટેક્ટ નંબર પર તમે વધુ માહિતી લઈ શકશો. ઘણા મિત્રો છે ફોન કરતા હોય છે જાણ ખાતર. મિત્રો જો તમારે ખરીદવી હોય અથવા વધુ માહિતી લેવી હોય તો જ કોન્ટેક્ટ કરવો.